તો રામ રામ ડાયરા ને દિવાળીના કારખાના ઉઘડી ગયા ને હું ને નેહાલભાઈ બે નીકળી ગયા એની સીધું મૂસેવાલા લઈને કારખાના બાજુ. તા તો અમે આગળ જતા જતા હાલ્યા જાય તા તો વચમાં આવી ગયા માં મોગલમાના દર્શન કરી લીધા ને નીકળી ગયા અમે પછી આગળ. હજી થોડાક આગળ પહોંચ્યા તા તો આવી ગયું માં મેરડીનું મંદિર તો જય માં મેરડી બોલીને નીકળી ગયા અમે પછી આગળ. એથી થોડાક આગળ પહોંચ્યા તા માં આવી ગયા માં ખોડિયારના પણ દર્શન કરી લીધા ને જય માં ખોડિયાર કરીને નીકળી ગયા કારખાના બાજુ અમે. પદડુક કરીને હજી તો અમે નીકળી રહ્યા છે તા તો આવી ગઈ પીરદાદાની દરગાહ તો જય પીરદાદા કરીને અમે નીકળી ગયા એનીથી ને આગળ. મિત્રો આ છે અમારા બોટાદ જિલ્લાની સરકારનો વિકાસ. એકને એક પુલ 3 વર્ષથી બનાવે છે, હજી પૂરો નથી થઈ રહ્યો. બોટાદ અંદર કરતા તમને મળી ગઈ એક રિક્ષા અને એથી આગળ આવી ગયું સ્વામિનારાયણનું મંદિર. સ્વામિનારાયણના મંદિરે જઈ સ્વામિનારાયણ કરીને અમે નીકળી પડ્યા આગળ. મિત્રો આ છે અમારા બોટાદ જિલ્લાનું પ્રખ્યાત 4 માળિયું. તમે જો કોઈ જોયું હોય તે કોમેન્ટ કરો. મિત્રો કારખાને પહોંચીને જોયું તો કારખાને પાર્કિંગમાં તો કાગડા ઉડે છે, એક પણ ગાડી નહીં અમારી સિવાયની. પછી તો હું ને નેહાલભાઈ બે મીડિયા પગથિયા ચડવા પદડુક. મિત્રો હવે આવી ગયું છે અમારું કારખાનું. જોઈ શકો છો તમે અમારા કારખાનાની હાલત. વિકાસ તો ગાંડો થઈ ગયો છે અમારા કારખાનામાં. હવે હું તમને અંદર જઈને બતાડું કે કેવું રિઝલ્ટ આવે છે. આ જોઈ શકો છો અમારી ઓફિસના બાવણા પણ ખુલ્લા છે, જાણે બાપનો રાજ ચાલે. ઘંટી ઉપર જોઈ શકો છો જાણે મેળો લાગ્યો હોય ઘંટીનો. કારીગરો એક પણ નથી, બધા હડતાલ ઉપર વહી ગયા છે. હા કે દિવાળી મહિને કારીગરોને બાકી નહોતી આપી ને.